દમણ નગરપાલિકાના કાઉન્સિલર એસપી દમણિયાએ આજે મોટી દમણમાં ચાલી રહેલ પુસ્તક અને ઉદ્યોગ પ્રદર્શન મન મૂકીને નિહાળ્યું હતું. તેઓ યુટી એડમિનિસ્ટ્રેશન દ્વારા કરેલ વિકાસ કાર્યો તેમજ બાળકો દ્વારા તૈયાર કરેલ રોબોટિક ગ્લોવ્સ જે મૂક બધિરોને ધ્યાને રાખીને તેમના માટે તૈયાર કરવામાં આવ્યા છે તે જોઈ પ્રભાવિત થયા હતા અને ખાસ પુસ્તકોનું કલેક્શન જોઈ નવાઈ પામ્યા હતા અને તેઓએ આગ્રહ કર્યો છે કે અહીં આવો તો ખાસ પુસ્તક પ્રદર્શન નિહાળ. ખાસ કરીને વિદ્યાર્થીઓને તેમજ તેમના વાલીઓને પણ અહીં આવીને દરેક વિષયો પરના પુસ્તકો છે તેમાંથી તેમની રુચિ પ્રમાણેના પુસ્તકો મેળવી શકે છે. હાલ વિદ્યાર્થીઓનું વેકેશન ચાલી રહ્યું છે, તેથી તેઓ આનો લાભ મેળવી શકે છે. તો તેમના માટે 17 મે સુધીનો પર્યાપ્ત સમય છે. જ્ઞાન અને વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય જોવા મળી રહ્યો છે. हर वर्ष बुक फेर અને ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન દમણમાં થાય છે. અને પરંતુ આપણા માર્ગદર્શન અમારા યશસ્વી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અમારા પ્રફુલ્લ પટેલજીએ એડમિનિસ્ટ્રેટરે અહીંયા દમણમાં આ વર્ષે જે એક્ઝિબિશન લગાડ્યું છે એ અદ્ભુત છે, કાબિલે તારીફ છે. આ ઇન્ડસ્ટ્રીયલ ફેર જે છે બુક્સ અબાઉટ 1 લાખ બુક્સ ડિસ્પ્લે છે. મોબાઈલનો જમાનો છે, બુક્સ આપણે ભૂલી ગયા છે, પરંતુ શું બુક્સ છે આજના જે જનરેશન છે અગર બુક વાંચશે એ લોકોને નોલેજ વધશે, એ લોકોનું લેંગ્વેજ બી વધશે, સારી થશે. ઇંગ્લિશ બુક્સ છે, ગુજરાતી છે, રિજનલ મરાઠી છે, રિજનલ લેંગ્વેજીસમાં છે. જેટલું તમે બુક્સ વાંચશો તેટલું તમારું આઈક્યુ લેવલ, સ્પીક લેવલ અને રીડિંગ કેપેસિટી વધશે અને તેનો લાભ લો. 7 to 17 તક આ ફેર રાખ્યો છે. તો મારી દમણની જનતાને કહેવાય, ખાસ કરીને મારા સ્ટુડન્ટ્સને કહેવાય જે નેબરિંગ સ્ટેટ્સ છે, વાપીથી છે, વલસાડથી છે, એ લોકોને બી કહું છો આવો ને જોવો, અદ્ભુત ફેર છે. ઇવન આપણે જોઈએ ઇન્ડસ્ટ્રીયલ ફેરમાં ઇન્ડસ્ટ્રી નહીં મળે પણ તે જે પીએમ વિશ્વકર્મામાં બધા ઘર બેઠતા જે પ્રોડક્ટ્સ બનાવે છે, પાપડ બનાવે છે, હેન્ડલૂમ્સ આઇટમ્સ બનાવે છે, નલ્લા ઇક્વિપમેન્ટ્સ બનાવે છે, એ બધા જ અહીંયા છે ઓલરેડી. ઇન્ડસ્ટ્રીઝમાં રોબોટ્સથી લઈને મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ, ઓપ્ટિકલ ફાઇબર્સ, ઇવન નલ્લા બાળકો સાથે મારું ઇન્ટરેક્શન થયું. એ લોકો રોબોટ્સ બનાવે છે, રોબોટિક એ લોકોને નોલેજ આપવા માંગે છે. 5 દમણ દાદરાનગર દમણ દીવમાં 5 સ્કૂલમાં છે, તેમાં રીગન વર્ણના છોકરાઓએ ડિસ્પ્લે કર્યું કે શું હેન્ડ મુવમેન્ટ થાય, ગ્લાઉઝ હોય જે બોલી નહીં શકે, એ લોકો જે હેન્ડ જે રીતે મુવમેન્ટ કરે તે મોબાઈલમાં તમને ઇન્ટરેક્શન કરે. એને હેલ્પની જરૂરત છે, એને ખાવાની જરૂરત છે, એને ફરવા જવું છે, જે બોલી નહીં શકે તેને લીધે આ નલ્લા બાળકો 5th, 6th, 7th ને 8th સ્ટેન્ડર્ડના બાળકો ટ્રેનિંગ આપે છે. પૂનાની કંપની છે અને એ લોકો જે રીતે બનાવે છે એ ખાસ બનાવે છે. ફાયર ફાઇટિંગ રોબોટ્સ બનાવે છે કે ફેન હોય, આગ લાગી તો રોબોટ જાય ને બુઝાવી દે છે. ધીસ ઇઝ ફ્યુચર. ફેન્ટાસ્ટિક બુક કલેક્શન્સ. આવી બુક કલેક્શન બહુ રેરલી મળે. મેં કહ્યું 1 લાખ બુક જોઈને કઈ વાંચું, કઈ શું કરું, પણ કઈ છે, તમારું શું સબ્જેક્ટ છે, આવો ને જોવો. વોટ ઇઝ ધ વર્લ્ડ, દુનિયાની બુક્સ છે. આ કેમ્પ છે, આ છે, તમને એમાં રુચિ આવશે અને પ્લીઝ ટેક ધ એડવાન્ટેજ. આવો ને પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરું તમે આવો, તમારા યોગાનું, હેલ્થનું, બધી જ
વોટ આર ધ બેનિફિટ્સ, અલગ અલગ વેરાયટીઝ ને અલગ અલગ એ છે. તો તમે પ્લીઝ આનો લાભ લાવો, આવો ને વિઝિટ કરો ને જાઓ.